સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષથી જે પ્રમાણે ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે તે જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ આવતું હતું, ત્યારે એ ડ્રગ્સ કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું અને ક્યાં મોકલવામાં આવતું હતું તેને આજ દિવસ સુધી કોઈ ખુલાસો થયો નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમંત્રી રાજીનામું આપે તે પ્રકારની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતનું યુવાધન ધીરે ધીરે ડ્રગ્સનો રવાડો ચડી રહ્યું છે, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓથી લઈને રાજ્યના યુવાઓ હવે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે। ત્યારે ગૃહ વિભાગ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયેલ ડ્રગ્સને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને ડ્રગ્સ બાબતે પોતાની માંગણી રજૂ કરી હતી। આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અને આજે અમે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટરશ્રીના માધ્યમથી આવ્યા છીએ। કલેક્ટરશ્રીના કચેરી પર નીચે બેઠા છીએ। અમારું આવેદન એ છે કે આખા ગુજરાતભરની અંદર જે પ્રમાણે અશાંતિ ફેલાય છે, જે પ્રમાણેની ઘટનાઓ બની રહી છે અને એ બિલકુલ કંટ્રોલમાં નથી, ત્યારે અમે ગૃહમંત્રી જે નિષ્ફળ નીવડ્યા છે, પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડ્યા છે, એમને પદભ્રષ્ટ કરવામાં આવે અને એમનું રાજીનામું લઈ લેવામાં આવે માંગ સાથે આવ્યા છે। કેમ કે આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર ડ્રગ્સનો ખૂબ મોટો વેપલો ચાલી રહ્યો છે। ડ્રગ્સ કરોડોનું આવી રહ્યું છે, વેચાઈ રહ્યું છે, યુવાઓ લઈ રહ્યા છે। આ કોણે મંગાવ્યું, કોણ લેનાર છે એવી કોઈ માહિતી નથી આવી આજ દિન સુધી। તો આ બધી ઘટનાઓ બને છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી, તો નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને મુખ્યમંત્રી શ્રી એમનું રાજીનામું લે એવી માંગ સાથે આપી છે।